જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા। શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય। આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ। આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે। આપણે 1 થી 12 સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ। જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે। રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે। એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું। એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે। એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે। ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો। એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય। ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા। ભગવતીઓનો જન્મ જેની કુખે થયો, પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો, એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા। એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે। નિમિત્ત બનશે પરીક્ષિત રાજા, પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે। ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી, એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે। ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને, પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે, એ તો આપણા બધા માટે છે। ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે। આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે? તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે। ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ, એ જ ભાગવતનું પરમ ફળ છે। પ્રભુને સાંભળવાનો અને સમજવાનો અવસર એટલે ભાગવત કથા। ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે। વેદમાં પરમાત્માના 12 અંગો કહ્યા છે। દ્વાદશંગ વહ પુરુષ, અને ભાગવત પણ 12 સ્કંધ વાળું છે। શ્રીનાથજી સાથે મહાપ્રભુજીએ સમાનતા કરે છે। પહેલો અને બીજો સ્કંધ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંધ એટલે બંને જંઘાઓ, સાતમો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંધ શ્રીનાથજીના બંને વક્ષસ્થળ, 10મો સ્કંધ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંધ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાવા ભક્તોને પોતાની નિકટ બોલાવે છે। સ્કંધ 10મો નિરોધ લીલા પૂર્વાર્ધ ભાગ 2 પ્રલંબાસુરનો ઉદ્ધાર। શ્રી સુખદેવજી બોલ્યા કે એક દિવસ કૃષ્ણ તેમના બંધુ બલદેવ તથા ગોવાળિયા સાથે વૃંદાવનમાં અનેક પ્રકારની રમતો રમી રહ્યા હતા। ત્યારે પ્રલંબ નામનો અસુર કૃષ્ણ અને બલદેવને પકડી જવા માટે ગોવાળિયાના રૂપમાં ત્યાં આવ્યો। કૃષ્ણ તેને ઓળખી ગયા। એમણે બધા ગોવાળિયાઓને ભેગા કરીને કહ્યું કે મિત્રો, હવે આપણે 2 દળ બનાવીને રમીશું। બંને દળનો એક મુખી હશે। એક દળના મુખિયા કૃષ્ણ બન્યા, બીજા દળના મુખિયા બલરામજી બન્યા। એ બધા આંબળી પીપળી રમવા લાગ્યા। એકની આંખે પાટો બાંધી દેવામાં આવતા અને બીજો ક્યાંક સંતાઈ જતો। પાટા બાંધેલો એને શોધી લે તો એ જીતી ગયેલો માનવામાં આવતો। જીતી જનારને હારનારો પોતાના ખંભા ઉપર બેસાડી એક નિર્દિષ્ટ સ્થાને લઈ જતો હતો। રમતા રમતા ગોવાળિયા ભાંડરીક વનમાં જઈને પહોંચ્યા। બલદેવ પક્ષના ગોવાળિયા જીતી ગયા અને કૃષ્ણ પક્ષના હારી ગયા। એટલે કૃષ્ણ પક્ષવાળા ગોવાળિયા બલદેવના પક્ષવાળા ગોવાળિયાને ખભા ઉપર બેસાડી એક કરીને લઈ જવા લાગ્યા। ત્યારે એ દૈત્ય કૃષ્ણની નજર બચાવી બલદેવના ખભા ઉપર બેસાડી આકાશ માર્ગે ભાગી છૂટ્યો। થોડે દૂર ગયા પછી એણે રાક્ષસનું રૂપ ધારણ કર્યું। બલદેવજીને આ જોઈ ક્રોધ આવ્યો અને એમણે તરત જ એના માથા ઉપર મુક્કો મારી એનું માથું ભાંગી નાખ્યું। વજ્ર જેવા શક્તિશાળી એ મુક્કાના પ્રહારથી એ દૈત્ય તત્કાળ ભયંકર ચિત્કાર કરી જમીન ઉપર ઢળી પડ્યો। ગોવાળિયાઓ આ જોઈ હર્ષની કિલકારીઓ કરતા બળદેવજીને ભેટી પડ્યા હતા। દાવાનળથી ગોવાળિયા અને ગાયોની રક્ષા। શ્રી સુખદેવજી બોલ્યા
કે એક દિવસ બધા ગોવાળિયા રમતમાં એટલા મશગુલ થઈ ગયા હતા કે એમને પોતાની ગાયોનું ધ્યાન રહ્યું નહીં. પરિણામે ગાયો ચરતી ચરતી એક ગીચ વનમાં જઈ પહોંચી. એકાએક ત્યાં દાવાનળ સળગી ઉઠ્યો. એની ગરમીના કારણે તરસથી વ્યાકુળ બની ગાયો મુજના વનમાં પહોંચી ગઈ. રમતમાંથી નવરા પડ્યા પછી ગાયોને ન જોઈ એટલે બલદેવ અને કૃષ્ણ વગેરે એમની ખરીઓના ચિહ્નો જોતા જોતા એ વનમાં પહોંચ્યા. પરંતુ ચારે બાજુ પ્રજ્વલિત થયેલા દાવાનળનો ભયંકર તાપ સહન ન થતા એ બધા પાછા હટી ગયા. કૃષ્ણે ગાયોને સાદ પાડ્યો તો ગાયો ભાંભરવા લાગી. આગ ફેલાતી જતી હતી. ગોવાળિયા ભયભીત બની પ્રાર્થના કરવા લાગ્યા કે હે કૃષ્ણ, હે રામ, આ અગ્નિથી તમે અમારી રક્ષા કરો. કૃષ્ણ બોલ્યા કે મિત્રો, ભય ન કરો અને તમારી આંખો બંધ કરી દો. ગોવાળોએ આંખો બંધ કરી દીધી એટલે ભગવાન શ્રી કૃષ્ણએ ભયંકર દાવાગ્નિને પોતાના મુખથી પી ગયા. જ્યારે ગોવાળાઓએ આંખો ખોલી તો તેઓ ગાયો સહિત ભાંડરીક વડ પાસે બેઠા હતા. આ દ્રશ્ય આશ્ચર્યચકિત થઈ ગયેલા ગોવાળો શ્રી કૃષ્ણને ભગવાનનો પાળ માનવા લાગ્યા. વેણુ ગીત. શ્રી સુખદેવજી બોલ્યા કે સુખદ વર્ષા ઋતુ આવી. આકાશમાં મેઘ છવાઈ ગયા. મેઘ પાણી વરસાવવા લાગ્યા. ખજૂર તથા જાંબુના વૃક્ષો ફળોથી લચી પડ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામની સાથે ગોવાળિયાઓએ વનમાં પહોંચ્યા. ગાયો લીલુંછમ ઘાસ ચરવા લાગી. આ જોઈને કૃષ્ણ ઘણા જ પ્રસન્ન બન્યા. વર્ષા સમાપ્ત થતા શરદ ઋતુ આવી. આકાશ વાદળો રહિત બની ગયું. નદીઓ, સરોવરો વગેરેનું ગંદુ પાણી ચોખ્ખું થવા માંડ્યું. સુંદર સ્વચ્છ પવન ફૂંકાવા લાગ્યો. રાજા તથા વેપારીઓ પોતપોતાના કાર્યોમાં લાગી ગયા. નવા પાકેલા ધાનથી ધરતી ઉભરાવા લાગી. સૌ આનંદથી ઉત્સવ ઉજવવા લાગ્યા. શરદ ઋતુમાં વન ઘણું જ સુંદર બની ગયું. જળાશય નિર્મળ જળથી સુશોભિત બની ગયા. જળાશયોમાં કમળોનો સુગંધ મિશ્રિત પવન રેલાવા લાગ્યો. ભગવાન કૃષ્ણએ વનમાં વાંસળી ઉપર મધુર ગાન રેલાવા લાગ્યા. એ વાંસળીના સૂર એવા અદ્ભુત હતા કે પશુ પક્ષીઓ, વનના ઝાડવા વગેરે તેમાં તન્મય બની ગયા. એ વાંસળીનો સૂર ભગવાન પ્રત્યે ભક્તિમય પ્રેમ જગાડતો હતો. એના સૂર મિલનની ઉત્કંઠા અને હૃદયમાં પ્રેમ પીડા ઉત્પન્ન કરતો હતો. આ વાંસળીના સૂર સાંભળી ગોપીઓનું હૃદય પ્રેમથી ઉભરાઈ આવ્યું. કૃષ્ણ મિલન માટે એમના મન વ્યાકુળ બની ગયા. એ કૃષ્ણના રૂપ, ગુણ અને વાંસળીના સૂરના પ્રભાવ વિશે ચર્ચા કરવા લાગી, જે વેણુ ગીત કહેવાય છે. ચીર હરણ લીલા. શ્રી સુખદેવજી બોલ્યા કે હેમંત ઋતુમાં માર્ગશીર્ષ મહિનામાં વ્રજની કુંવારિકાઓએ કાત્યાયની વ્રત પૂજા પ્રારંભ કરી દીધી. બધી કુમારિકાઓ યમુના તટ ઉપર જતી અને સ્નાન કરી રેતીથી દેવીની મૂર્તિ બનાવી ધૂપ, દીપ વગેરેથી પૂજા કરતી અને પછી દેવીને હાથ જોડી પ્રાર્થના કરતી કે હે માતાજી, અમારા લગ્ન નંદ નંદન શ્રી કૃષ્ણ સાથે થાય. એક દિવસ તેઓ બધી તટ ઉપર વસ્ત્રો ઉતારી યમુનામાં નહાવા લાગી. તે વખતે બધા ગોવાળિયાઓ મિત્ર સાથે કૃષ્ણ ત્યાં આવી પહોંચ્યા અને ગોપીઓના વસ્ત્રો ભેગા કરી કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. ગોપીઓને જ્યારે ખબર પડી કે કૃષ્ણે તેમના વસ્ત્રો લઈ લીધા છે, ત્યારે તેમણે કૃષ્ણને વિનંતી કરી કે અમારા વસ્ત્રો પાછા આપો. ત્યારે એમની મજાક કરતા કૃષ્ણ કહેવા લાગ્યા, જો તમારે વસ્ત્રો જોઈતા હોય તો અહીં આવીને લઈ જાઓ. આ સાંભળી ગોપીઓ લજ્જિત બની એકબીજાનું મુખ જોવા લાગી અને વિનવણી કરતા શબ્દોમાં કૃષ્ણને કહેવા લાગી, આવો અન્યાય ન કરો, અમને ઠંડી લાગી રહી છે, માટે અમને અમારા વસ્ત્રો પાછા આપો. કેટલીક કહેવા લાગી કે અમે તમારી દાસીઓ છીએ, હે પ્રિય, તમે જે કહેશો એમ જ અમે કરીશું, પરંતુ અમને અમારા વસ્ત્રો આપી દો. જો તમે સીધી રીતે વસ્ત્રો નહીં આપો તો અમે નંદ બાબાને બધું કહી દઈશું. કૃષ્ણ બોલ્યા કે જો તમે મારી દાસીઓ છો તો મારી આજ્ઞા માનો અને અહીં આવી તમારા વસ્ત્રો લઈ જાઓ. ત્યારે ઠંડીથી ધ્રુજતી, શરમ સંકોચાતી ગોપીઓ પોતાના અંગોને સંતાડતી પાણીમાંથી બહાર નીકળી. ત્યારે કૃષ્ણ બોલ્યા કે તમે અત્યારે વ્રત કરો છો, છતાં યમુનામાં વસ્ત્રહીન બનીને સ્નાન કરીને તમે જળ દેવતાનો અપરાધ કર્યો છે, માટે તમારા માથા ઉપર હાથ જોડીને અહીં આવો. નિસહાય ગોપીઓ માથા ઉપર હાથ મૂકી કૃષ્ણ સમક્ષ આવે. કૃષ્ણે એમને એમના વસ્ત્રો આપી દીધા. બધી ગોપીઓ કૃષ્ણના પ્રેમમાં તરબોળ બની. એમની ભાવના સમજી કૃષ્ણ બોલ્યા કે હું જાણું છું કે તમારી ઈચ્છા સંસારની ભોગ વાસનાઓથી દૂર છે. તમારું મન માત્ર મારામાં જ લાગ્યું છે. હે કુમારિકાઓ, મને પામવાની ઈચ્છાથી તમે કાત્યાયની દેવીનું વ્રત કર્યું છે તે સફળ થશે. આવનારી શરદ ઋતુમાં હું તમારી સાથે વિહાર કરીશ. પ્રસન્ન બનેલી ગોપીઓ ભગવાનનું ધ્યાન કરતી પોતપોતાના ઘેર ગઈ. બ્રાહ્મણ પત્નીઓ ઉપર શ્રી કૃષ્ણની કૃપા. એકવાર વનમાં ગોવાળિયા બોલ્યા કે હે પરાક્રમી કૃષ્ણ, તમે ઘણા દુષ્ટોનો સંહાર કર્યો છે, તો એવા મહાદુષ્ટની જેમ આ ભૂખ અમને
ખૂબ પીડા આપી રહી છે, તો તેને શાંત કરવાનો કોઈ ઉપાય કરો. શ્રી કૃષ્ણ બોલ્યા કે નજીકમાં કેટલાક વેદવાદી બ્રાહ્મણો સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરી રહ્યા છે. ત્યાં જઈ મારું અને બલરામજીનું નામ લઈને ભોજન માંગજો. ગોવાળોએ ભગવાનની આજ્ઞા મુજબ બ્રાહ્મણો પાસે જઈને ભોજન માંગ્યું, પરંતુ એ દંભી બ્રાહ્મણો કર્મકાંડમાં ડૂબેલા હતા. તે કૃષ્ણને અને બલરામને એક સાધારણ ગોવાળિયા જ સમજતા હતા, એટલે એમણે ગોવાળો પ્રત્યે કોઈ ધ્યાન આપ્યું નહીં. વિવશ બની ગોવાળો કૃષ્ણ પાસે પાછા ફર્યા અને બધી વાત જણાવી. આ સાંભળી કૃષ્ણે સ્મિત કરતા કહ્યું કે આ વખતે તમે એની પત્નીઓ પાસે જાઓ અને તેમની પાસેથી ભોજન માંગજો, એ અવશ્ય આપી દેશે. ગોવાળોએ ફરીથી આજ્ઞાનું પાલન કર્યું. કૃષ્ણનું નામ સાંભળતા જ બ્રાહ્મણીઓ એમના દર્શન માટે ઉત્કંઠિત બની ગઈ. એ અનેક પ્રકારના પકવાનો લઈ કૃષ્ણ પાસે જવા ઉતાવળી બની. એમના પરિવારના લોકોએ એમને રોકવાનો પ્રયત્ન કરવા છતાં તે રોકાય નહીં. શ્યામ સુંદર શ્રી કૃષ્ણના દર્શન કરી એમને અતિ પ્રસન્નતા થઈ. કૃષ્ણ બોલ્યા કે હે બ્રાહ્મણીઓ, તમારા પતિઓના યજ્ઞ સમાપનના સમયે તમારું ત્યાં રહેવું જરૂરી છે, માટે હવે તમે જાઓ. એ બધી કહેવા લાગી કે હે કૃષ્ણ, નિષ્ઠુર ન બનો, અમે અમારા પતિ ભાઈઓ વગેરેની આજ્ઞા વિરુદ્ધ અહીં આવ્યા છીએ, માટે હવે તેઓ અમને સ્વીકારશે નહીં. આ સાંભળીને કૃષ્ણ બોલ્યા, તમે કોઈ પણ પ્રકારની આશંકા ન કરો, એ તમારી ઉપર કોઈ દોષ લગાવશે નહીં અને ઘણા જ પ્રેમથી તમારો સ્વીકાર કરશે. કૃષ્ણના સમજાવવાથી એ બ્રાહ્મણીઓ યજ્ઞશાળામાં પાછી ફરી તો બ્રાહ્મણોએ ઘણા જ પ્રેમથી એમની સાથે યજ્ઞનું સમાપન કર્યું. આ બાજુ કૃષ્ણએ બ્રાહ્મણીઓ દ્વારા લાગવામાં આવેલ ભોજન પહેલા પોતાના સાથી ગોવાળોને ખવડાવ્યું, ત્યારબાદ સ્વયં ખાધું. જ્યારે બ્રાહ્મણોને ખબર પડી કે શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે, ત્યારે એમને પોતાના કર્મો ઉપર ખૂબ જ પસ્તાવો થયો અને મનોમન તેમની ક્ષમા માંગવા લાગ્યા. ગોવર્ધન લીલા. શ્રી સુખદેવજી બોલ્યા કે એક દિવસ ગોવાળિયાઓ ઇન્દ્ર યજ્ઞની તૈયારી કરી રહ્યા હતા. આ જોઈને શ્રી કૃષ્ણે નંદજીને પૂછ્યું કે હે પિતાજી, તમે કયા યજ્ઞની તૈયારી કરી રહ્યા છો અને એનું શું ફળ મળે છે? ત્યારે નંદજી બોલ્યા કે જળ વર્ષાના દેવતા ઇન્દ્ર છે, અમે તેમને પ્રસન્ન કરવા તેમનો યજ્ઞ કરીએ છીએ. અમે તેમના વરસાવેલા જળથી પેદા થનાર અન્ન વગેરેથી એમની પૂજા કરી રહ્યા છીએ. આ સાંભળી થોડા કરુષ્ટ બની કૃષ્ણ બોલ્યા કે જીવને જન્મ મરણ સુખ દુઃખ વગેરે જે કાંઈ પ્રાપ્ત થાય છે, એનું કારણ એના પૂર્વજન્મના કર્મો છે, માટે ઇન્દ્રની પૂજા વ્યર્થ છે. આ સમયે આપણે ઘર છોડીને વનવાસી બનેલા છીએ અને ગોવર્ધન પર્વત આપણું રક્ષણ કરે છે, એટલે આપણે યજ્ઞમાં ગાય, બ્રાહ્મણ તથા ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. કાલાત્મા ભગવાનની ઈચ્છા ઇન્દ્રનો ઘમંડ તોડવાની હતી, એટલે શ્રી કૃષ્ણની સલાહ નંદજીએ તથા બધા ગોવાળોએ સ્વીકારી લીધી. એમના કહેવા અનુસાર જ કાર્ય કરવા લાગ્યા. સ્વસ્તિ વચન બાદ શણગારેલી ગાયોની સાથે કૃષ્ણની લીલા ગાતા ગોવાળોએ ગોવર્ધનની પરિક્રમા કરી. ગોવાળોમાં વિશ્વાસ પેદા કરવા માટે કૃષ્ણે એક રૂપ ગોવર્ધનનું ધારણ કર્યું અને એ રૂપથી હું ગિરિરાજ છું એમ કહી ગોવાળોએ ચડાવેલી સામગ્રી ગ્રહણ કરવા લાગ્યા. બીજા મનુષ્ય સ્વરૂપમાં એ ગોવાળોની સાથે રહી પોતાના આ સ્વરૂપને પ્રણામ કરતા કહેવા લાગ્યા, આહ જુઓ તો ખરા, ગોવર્ધન આપણી ઉપર પ્રસન્ન બની સાક્ષાત પ્રગટ થઈ નૈવેદ્ય સ્વીકારી રહ્યા છે. આ ગિરિરાજ જ આપણું તથા આપણી ગાયોનું કલ્યાણ કરશે. ગોવાળોએ કૃષ્ણના કહેવાથી પોતાની પૂજા બંધ રાખી હતી. તે જાણી ઇન્દ્ર ક્રોધિત થઈ ગયા અને એમણે પ્રલયના મેઘોને આજ્ઞા કરી કે વ્રજમાં વસતા ગોવાળોના અને પશુઓને છિન્ન ભિન્ન કરી નાખો, તેમના ઘર બારનો નાશ કરી દો. ઇન્દ્રની આજ્ઞા થતા વ્રજની ઉપર કાળા કાળા પ્રલયકાલીન મેઘ છવાઈ ગયા. ઘનઘોર ગર્જના સાથે વર્ષા થવા લાગી. આખું વ્રજ પાણીમાં ડૂબવા લાગ્યું. ગોવાળિયા ભયભીત બની શ્રી કૃષ્ણ પાસે ગયા અને આવી પડેલા સંકટથી તેમનું રક્ષણ કરવાની પ્રાર્થના કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને આશ્વાસન આપતા બોલ્યા કે આપણે ઇન્દ્રની પૂજા બંધ કરી એટલે ક્રોધિત બની વ્રજનો નાશ કરવા માંગે છે, પણ ગભરાશો નહીં, હું હમણાં જ તેમના ગર્વને ચૂર ચૂર કરી દઉં છું. ત્યારબાદ રમતા રમતા એમણે ગોવર્ધન પર્વતને એક હાથે ઉપાડી લીધો અને પોતાની ટચલી આંગળીઓ ઉપર તોડી રાખ્યો. તેમણે બધા ગોવાળોને એમના પશુઓ સહિત પર્વતની નીચે આવી જવાનું કહ્યું. બધા વ્રજવાસીઓ પોતાના પશુઓ વગેરે સહિત ગોવર્ધન પર્વતની નીચે આવી ગયા. કૃષ્ણ એને 7 દિવસ સુધી ઉપાડીને ઉભા રહ્યા. શ્રી કૃષ્ણના યોગનો પ્રભાવ જોઈ ઇન્દ્ર સ્તબ્ધ બની ગયા. એમનો ઘમંડ દૂર થઈ ગયો અને એમણે વર્ષા રોકી દીધી. ત્યારબાદ કૃષ્ણ વ્રજવાસીઓને કહેવા લાગ્યા, હવે તમે બાળ બચ્ચા પશુઓ સહિત બહાર નીકળી જાઓ. બધા વ્રજવાસી બહાર નીકળી ગયા.
કૃષ્ણે ગોવર્ધનને પૂર્વવત યથાસ્થાને મૂકી દીધો. વ્રજવાસીઓ પ્રસન્નતાથી કૃષ્ણને ભેટી પડ્યા અને ગળે લગાવ્યા. ગોપીઓએ તેમને મંગળ તિલક કરીને પૂજા કરી. યશોદા, રોહિણી અને બલદેવે તેમને ભેટી અને આશીર્વાદ આપ્યા. દેવતાઓ, ગંધર્વો, નાગ, ચારણો એમની આ અદ્ભુત લીલાનું ગાન કરવા લાગ્યા. શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન, કૃષ્ણનો આવો અલૌકિક ચમત્કાર જોઈ ગોવાળોને ઘણું જ આશ્ચર્ય થયું. તેમણે નંદજીને પૂછ્યું કે આવા અદ્ભુત કાર્યો કરનાર આ બાળક કોણ છે? ત્યારે નંદ બાબા બોલ્યા કે આ બાળક તો મોટા અલૌકિક કર્મો વાળો છે. તેમણે 7 વર્ષની અવસ્થામાં જ ગિરિવરને ઉઠાવી લીધો. સ્તનપાન કરતા પૂતનાના પ્રાણ લઈ લીધા. 3 માસની અવસ્થામાં પગથી ગાડું ઉલટાવી નાખ્યું. 1 વર્ષમાં તૃણાવર્ત દૈત્યને મારી નાખ્યો. ગર્ગાચાર્યે કહ્યું હતું કે આ સાક્ષાત પ્રભુનો અવતાર છે, એ બધાનું કલ્યાણ કરશે. ગર્ગાચાર્યના શબ્દોને સત્ય માની હું એને નારાયણનો અંશ માનું છું. નંદના આ શબ્દોને સાંભળીને ગોવાળોની બધી શંકાઓ દૂર થઈ ગઈ અને તેઓ શ્રી કૃષ્ણનો જય જયકાર કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ અભિષેક. શ્રી સુખદેવજી બોલ્યા કે ગોવર્ધન ધારણ કરી કૃષ્ણે જ્યારે વ્રજની રક્ષા કરી ત્યારે કામધેનુ સહિત ઇન્દ્ર કૃષ્ણ પાસે આવ્યા અને ભયભીત બની એમના ચરણોમાં પડીને માફી માંગી અને એમની સ્તુતિ કરવા લાગ્યા. સ્મિત કરતા કૃષ્ણ બોલ્યા કે હે ઇન્દ્ર, ઐશ્વર્યના મદમાં તમને ઘમંડ આવી ગયો હતો. એ તોડવા માટે મારે તમારે યજ્ઞનો ભંગ કરવો પડ્યો. ઐશ્વર્ય અને ધન સંપત્તિના મદમાં આંધળો થયેલો એ વ્યક્તિ એ નથી જોતો કે કાળરૂપ પરમેશ્વર હાથમાં દંડ લઈ એના માથા ઉપર ઊભો છે. હે ઇન્દ્ર, તમારું મંગળ થાવ. હવે ક્યારેય ઘમંડ કરતા નહીં અને મર્યાદામાં રહી લોકપાલન કરજો. ત્યારબાદ કામધેનુએ એમની સ્તુતિ કરી અને ભગવાન કૃષ્ણ ઉપર દૂધનો અને ઇન્દ્રે આકાશ ગંગાનું જળ વરસાવીને અભિષેક કર્યો. ત્યારથી કૃષ્ણ ગોવિંદ કહેવાયા. નંદની વરુણ લોકથી મુક્તિ. શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, એક વખત નંદ બાબાએ એકાદશી ઉપવાસ કર્યો અને અરુણોદય પહેલા જ્યારે એક ઘડી 12 શેષ રહી હતી ત્યારે રાક્ષસી વેળામાં નંદ બાબા સ્નાન માટે યમુનામાં ઉતરી પડ્યા. આથી વરુણ દેવના દૂતો એમને પકડીને વરુણ પાસે લઈ ગયા. ઘણા સમય સુધી નંદજી પાણીમાંથી બહાર ના આવ્યા. તેથી ગભરાઈને ગોવાળોએ શ્રી કૃષ્ણને બોલાવ્યા. શ્રી કૃષ્ણ બોલ્યા કે ગભરાવો નહીં, પિતાજીને વરુણ લઈ ગયો છે. હું એમને છોડાવીને પાછા લાવું છું. આમ કહી કૃષ્ણ તરત વરુણ પાસે પહોંચ્યા. ભગવાનને સાક્ષાત પોતાને ત્યાં આવેલા જોઈ વરુણદેવ ગદગદ થઈ ગયા અને તેમણે કૃષ્ણની પૂજા કરી અને સ્તુતિ કરતા નંદને પકડવા માટે એમની ક્ષમા માંગી. કૃષ્ણ નંદને લઈને વ્રજ પાછા ફર્યા. ત્યારે બધાને ખૂબ આનંદ થયો. નંદજીએ જ્યારે વ્રજવાસીઓને બધો વૃતાંત કહી સંભળાવ્યો ત્યારે ગોવાળોને વિશ્વાસ થઈ ગયો કે શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન નારાયણ જ છે. રાસ વિહાર. શ્રી સુખદેવજી બોલ્યા શરદ ઋતુમાં ચાંદની ઝળહળી રહી હતી. એ સમયે ચંપા, ચમેલી વગેરે ફૂલો ખીલીને પોતાની મહેક દૂર દૂર સુધી પ્રસરાવી રહ્યા હતા. ચંદ્રમાં પૂર્ણ કળાઓ સાથે ઉદય થયો હતો. શ્રી કૃષ્ણ વ્રજ બાળાઓના મનને હરનારી વાંસળી વગાડી મધુર ગીત ગાવા લાગ્યા. એ સ્વરમાં ભગવાન પ્રત્યેનો ગાઢ પ્રેમ, એમને મળવાની, પામવાની, મિલનની પ્રબળ લાલસા હતી. બધી ગોપીઓ ભય, સંકોચ, લોકલાજ છોડી એમની પાસે ખેંચાઈ આવી. એમણે પોતાના ઘરોમાં કામ કરવાનું છોડી દીધું. એ જેવી સ્થિતિમાં હતી એવી જ સ્થિતિમાં દોડતી આવી. એ ઘરોમાં બંધ હતી અને એમનું જ સ્મરણ કરતી. એમનામાં લીન બની ગઈ. ગોપીઓને પોતાની પાસે ઉભેલી જોઈ એમને મોહિત કરતા કૃષ્ણ બોલ્યા કે તમારું સ્વાગત છે. બોલો, તમારી પ્રસન્નતા માટે હું શું કરું? આ અર્ધરાત્રિમાં નિર્જન વનમાં તમારું રોકાવું ઉચિત નથી. તમારા કુટુંબીજનો તમને શોધી રહ્યા હશે. તમે ઘેર જાઓ. પતિ ભલે દુશ્ચરિત્ર, કુરૂપ અથવા મૂર્ખ કેમ ન હોય, તેને ત્યાગવો જોઈએ નહીં. આ સાંભળી ગોપીઓ ઉદાસ અને ખીન થઈ ગઈ અને મુખ નીચું કરી પગના અંગૂઠાથી ભૂમિને ખોતરવા લાગી. કારણ કે તેમણે શ્યામ સુંદરની પ્રાપ્તિ માટે પોતાની સર્વે કામનાઓ તથા બધા ભોગ છોડી દીધા હતા. શ્રી કૃષ્ણ પ્રત્યે એમને અનન્ય અનુરાગ અને પરમ પ્રેમ હતો. એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રૂંધાતા સ્વરે ગદ થઈ તેઓ બોલી કે હે પ્રિયતમ, આટલા કઠોર ન બનો. અમે સર્વે કામનાઓ તથા અમારું સર્વસ્વ છોડી તમારા શરણે આવ્યા છીએ. તમે અમારા મન અને હૃદય ચોરી લીધા છે. અમે તો તમને જ અમારા પતિ માનીએ છીએ. તમે અમારા ઘટમાં વ્યાપેલા છો. અમે બધું છોડીને તમારા ચરણોને જ પ્રેમ કરીએ છીએ. હે કમલ નયન, હે પ્રાણવલ્લભ, અમારા પ્યારા સખા, અમારા હૃદયમાં તમારા પ્રત્યે અપાર પ્રેમ છે અને મનમાં મિલનની આગ ધગી રહી છે. એને તમે તમારા રસભર્યા અધરોથી બુઝાવી દો.
નહીં તો તમારા વિરહની વ્યથાની આગમાં અમે સળગી જઈશું. હે સ્વામી, અમારો ત્યાગ ન કરો, અમને સ્વીકારી લો. કૃષ્ણે ગોપીઓને ઘણી રીતે સમજાવી, પરંતુ જ્યારે પ્રેમ ઘેલી ગોપીઓ કોઈ પણ રીતે પાછી ફરવા તૈયાર ન થઈ, ત્યારે દયાથી ભગવાનનું હૃદય ભરાઈ ગયું અને કૃષ્ણ એમની સાથે રાસ વિહાર કરવા લાગ્યા. યમુના તટની ચાંદનીમાં હાથોને ફેલાવી એમના હાથ, કેશ વગેરેને સ્પર્શ કરતા કૃષ્ણ એમની સાથે વિહાર કરવા લાગ્યા. ત્યારે ગોપીઓના મુખ કમળ ખીલી ઉઠ્યા અને તેઓ પોતાના સંસારની શ્રેષ્ઠ સ્ત્રીઓ માનવા લાગી. ત્યારે એમના એ અભિમાનને દૂર કરવા માટે શ્રી કૃષ્ણ એમની વચ્ચેથી અંતર્ધ્યાન બની ગયા. કૃષ્ણના અંતર્ધ્યાન થતાં જ ગોપીઓ એના વિરહમાં વ્યાકુળ બની. એ ઊંચા સાદે એને પોકારતી પાગલોની જેમ એક વનમાંથી બીજા વનમાં ભટકવા લાગી. એ વૃક્ષો, ફળો વગેરેના નામ લઈ લઈ એમને પૂછતી હતી કે શું એમણે કૃષ્ણને અહીંથી પસાર થતા જોયા છે. ત્યારબાદ એ કરુણ સ્વરે પુકારવા લાગી કે હે નંદ નંદન, અમે તમારા વિરહમાં વ્યાકુળ બની તમને શોધી રહ્યા છીએ, અમને દર્શન આપો. આગળ કૃષ્ણના પગ ચિહ્નો જોઈ કહેવા લાગી, આ શ્રી કૃષ્ણના જ પગના ચિહ્નો છે. એમાં ધજા, કમળ, અંકુશ વગેરે પણ ચિહ્નો છે. આગળ જતા એમની સાથે એક ગોપીના પગના ચિહ્નો પણ જોયા તો બધી ઈર્ષાભાવથી દુઃખી થઈ કલ્પના કરતી કહેવા લાગી, આ કોઈ ગોપીના ચિહ્નો છે, એણે કૃષ્ણની ભારે આરાધના કરી હશે, એટલે અમને છોડીને તેઓ એને એકાંતમાં લઈ ગયા છે. આગળ જતા ગોપીના પગના ચિહ્નો ન દેખાયા તો એ કહેવા લાગી, એ ગોપીના પગમાં તણખલા ભોકાયા હશે, એટલે ભગવાને એને પોતાના ખભા ઉપર બેસાડી લીધી હશે. અહીં ભગવાને એના માટે ફૂલો વીણ્યા હશે અને અહીં જુઓ, અહીં એના વાળને સજાવ્યા છે. આવી રીતે શંકા અને કુશંકા અને વિવિધ તર્કો લગાવતી કૃષ્ણમય બનેલી ગોપીઓ કૃષ્ણને શોધતા વન વન ફરવા લાગી. શ્રી કૃષ્ણ ન મળતા ગોપીઓ વિરહમાં ગીત ગાવા લાગી કે હે પ્રિયતમ, તમે આખા વ્રજને આનંદિત કર્યું છે. તમારી આ દાસીઓએ પોતાના પ્રાણ પણ તમારા ચરણોમાં ન્યોછાવર કરી દીધા છે. તમારી શોધમાં એ વન વન ભટકી રહી છે. તમે અમને દર્શન શા માટે નથી આપતા? હે યદુવંશ શિરોમણી, તમે શરણે આવેલની મનોકામના પૂર્ણ કરો છો, તમે જ અમારા સર્વસ્વ છો. હે યદુકુળ તિલક, અમને અપનાવી લો, સમગ્ર જગતના દુઃખ તાપ નષ્ટ કરવા વાળા અને જગતનું મંગલ કરવા વાળા શ્યામ સુંદર, તમારા હૃદયમાં અમને સમાવી લો. હે પ્રાણનાથ, અમારું જીવન તમારા માટે છે, અમે તમારા માટે જીવીએ છીએ, અમારી ઈચ્છા પૂર્ણ કરો. ગોપીઓએ ગાયેલા આ ગીતને ગોપી ગીત કહેવાય છે. ભગવાન કૃષ્ણનો વિરહ અસહ્ય બનતા ગોપીઓ ધ્રુસકે રડવા લાગી. ત્યારે ભગવાન એમની વચ્ચે પ્રગટ થઈ ગયા. કામદેવથી પણ વધારે સુંદર ભગવાનને સામે જોઈ ગોપીઓના નેત્રોમાં પ્રેમ અને આનંદ છલકાઈ ઉઠ્યો. એમના શરીરમાં નવા પ્રાણોનો સંચય થયો. એક ગોપીએ ભગવાનના બંને હાથોમાં પોતાના હાથ આપી દીધા. બીજી ગોપીએ ભગવાનના ચંદન ચર્ચિત હાથ પોતાના ખભા ઉપર મૂકી દીધા. એક એમનું હેઠું પાન હાથમાં લઈ લીધું. કોઈ એમના ચરણને પોતાની છાતી સાથે લગાવ્યા. જેવી રીતે ભક્ત ભગવાનમાં અને યોગી સમાધિમાં લીન બની જાય છે, એવી જ રીતે ગોપીઓ પણ કૃષ્ણના રૂપને હૃદયમાં બંધ કરી આંખો મીચીને ધ્યાન મગ્ન બની ગઈ. ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી ગોપીઓના હૃદયને મનમાં એટલો બધો આનંદ અને ઉલ્લાસ પેદા થયો કે એમના હૃદયની સર્વે યાધિ અને વ્યાધિ નષ્ટ થઈ ગઈ. એમણે યમુનાની રેતીમાં પોતાની ઓઢણીઓ પાથરી દીધી. મોટા મોટા યોગીઓ પણ જેમને પોતાના હૃદયના સિંહાસન ઉપર બેસાડવા માટે અસમર્થ છે, એવા સર્વ જગતના સત્તાધીશ અને સર્વ શક્તિમાન ભગવાન એની ઉપર બેસી ગયા. ગોપીઓ એમના સ્પર્શના સંસર્ગનો આનંદ લેતી કહેવા લાગી કે કેટલાક ભજનારને ભજે છે અને કેટલાક ન ભજનારને પણ ભજે છે, પરંતુ કેટલાક તો કોઈને નથી ભજતા, એનું કારણ શું છે? કૃષ્ણ બોલ્યા કે તમે સત્ય કહો છો. કેટલાક સ્વાર્થને કારણે એકબીજાને ભજે છે. જે ન ભજનારને પણ ભજે છે એ દયાળુ છે. દાખલા તરીકે મા બાપ છે, પરંતુ જે કોઈને નથી ભજતા એમનું કહેવું જ શું? એ 4 પ્રકારના હોય છે. આત્મામાં જ મગ્ન રહેનારા, ભોગેચ્છા સહિત પૂર્ણ કામ, કરેલા ઉપકારને નહીં જાણનાર મૂઢ, અકૃતજ્ઞ તથા ઉપકાર કરનારનો દ્રોહ કરનારા. ભલે હું ભજનારને નથી ભજતો, પરંતુ આ 4 પ્રકારના લોકોમાંથી કોઈ નથી. તમારી ચિત્તવૃત્તિ મારામાં જ લાગેલી રહે તે માટે હું છુપાઈ જાઉં છું. એટલે મારા પ્રેમમાં કોઈ દોષ ન કાઢો. મારી પ્યારી ગોપીઓ, મને તમારા ઉપર ખૂબ જ પ્રેમ છે. તમે મારા માટે સર્વ કાંઈ ત્યાગી મારી ભજન કર્યું. તમે ઘર ગૃહસ્થીનું બંધન પણ તોડી નાખ્યું. તમારા પ્રેમ અને ત્યાગનું હું ગમે તેટલા જન્મમાં પણ કોઈ મૂલ્ય ચૂકવી શકું તેમ નથી.
મહારાસ લીલા. શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન, ભગવાનના સુમધુર શબ્દો સાંભળી ગોપીઓ વિરહનું દુઃખ ભૂલી ગઈ. ત્યારબાદ ભગવાને યમુનાના તટે મહારાસનો પ્રારંભ કર્યો. એકબીજાનો હાથ પકડી ગોપીઓ ગોળ ગોળ વર્તુળ બનાવી ઊભી રહી ગઈ. દરેક બે ગોપીઓ વચ્ચે એક મહાયોગેશ્વર શ્રી કૃષ્ણ હતા, તેમજ વર્તુળની વચ્ચે પણ શ્રી કૃષ્ણ હતા. મહારાસનો પ્રારંભ થયો ત્યારે દરેક ગોપી એમ જ સમજતી હતી કે કૃષ્ણ એની પાસે જ છે. આ દિવ્ય મહારાસને જોવા માટે દેવતાઓ પણ પત્નીઓ સહિત વિમાનમાં બેસી ત્યાં આવી પહોંચ્યા. એની મેળે જ આકાશમાંથી દુંદુભીઓ વાગવા લાગી. ગૌર વર્ણની ગોપીઓ વચ્ચે શ્યામ રંગના કૃષ્ણ સુવર્ણ મણિઓ વચ્ચે ઇન્દ્રનીલ મણિ સમાન શોભી રહ્યા હતા. પગ સંચાલન, કમરની લચક અને કૃષ્ણના કુંડળોથી એક અપૂર્વ શોભા વ્યાપ્ત થઈ રહી હતી. ગોપીઓ ઉચ્ચ સ્વરે ગાવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત લીલા જોઈ દેવપત્નીઓ પણ મોહિત બની ગઈ. આ દિવ્ય રાસ લીલા જોઈ ચંદ્ર પણ આશ્ચર્યમાં ડૂબીને પોતાની ગતિ ભૂલી ગયો. રાસ સમાપ્ત થયા પછી ગોપીઓના મુખ પર આવેલા પરસેવાના કારણે પોતાના અંગૂઠાથી લૂછવા લાગ્યા. ત્યારબાદ નૃત્યનો થાક દૂર કરવા એ ગોપીઓ સાથે જળ ક્રીડા કરવા લાગ્યા. ગોપીઓથી ઘેરાયેલા કૃષ્ણ હાથણીઓના ઝુંડથી ઘેરાયેલા મદ મસ્ત ગજરાજ સમાન શોભતા હતા. પરીક્ષિતે કહ્યું કે હે મુનિ, ધર્મની સ્થાપના માટે અવતાર લેવા છતાં પણ કૃષ્ણ દ્વારા સ્ત્રીઓને સ્પર્શ કરવો મને સંદેહમાં નાખે છે. સુખદેવજી બોલ્યા, જેવી રીતે બધાને ભસ્મ કરી દેવા છતાં પણ અગ્નિ દૂષિત નથી થતો, તેવી જ રીતે કૃષ્ણ પણ નિર્દોષ છે. ધર્મના ઉલ્લંઘનથી પણ મહાન લોકો દૂષિત નથી બનતા. હલાહલ વિષ પીવા છતાં પણ શિવજીનું કશું બગડ્યું નહીં. ઈશ્વરના પ્રત્યેક કાર્યનું અનુકરણ કરવામાં નથી આવતું. સંસારની માયામાં લપટાયેલો મનુષ્ય પરમાત્મામાં ગુણ દોષ શોધે છે, પરંતુ પરમાત્મા તો આ બધા ગુણ દોષોથી પર છે. યોગીઓ અને જ્ઞાનીઓ જેના તત્વનો વિચાર કરી તત્વરૂપ બની જઈને પોતાના કર્મ બંધનોથી મુક્ત થઈને સ્વચ્છંદતાથી વિચરણ કરે છે, એવા ભગવાનના કર્મ બંધનની કલ્પના કેવી રીતે થઈ શકે? વિદ્યાધર અને શંખચૂડનો ઉદ્ધાર. શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, એક દિવસ બધા ગોવાળો નંદરાજાને સાથે લઈ દેવીની યાત્રામાં અંબિકા વનમાં ગયા. ત્યાં એમણે સરસ્વતી નદીમાં સ્નાન કરી ભગવાન શિવ અને ભગવતી અંબિકાની પૂજા કરી તથા બ્રાહ્મણોને દાન આપ્યું. ત્યારબાદ ઉપવાસ કરી નિશ્ચિંત થઈ નદી તટ ઉપર ઊંઘી ગયા. એ વનમાં એક વિશાળ મોટો અજગર રહેતો હતો. સંજોગો વશાત ત્યાં તે આવી પહોંચ્યો અને નંદજીને ગળવા લાગ્યો. એટલે નંદજી ચીસ પાડીને બોલ્યા કે બેટા કૃષ્ણ, મને આ અજગર ગળી રહ્યો છે, મને આ સંકટથી બચાવો. બધા ગોવાળિયા જાગી ગયા અને આ દ્રશ્ય જોઈ અજગરને મારવા લાગ્યા, પણ અજગરે નંદજીને છોડ્યા નહીં. એટલામાં શ્રી કૃષ્ણ પણ ત્યાં આવી પહોંચ્યા. કૃષ્ણે તરત જ અજગરને પોતાના પગથી સ્પર્શ કર્યો, એટલે અજગર પોતાનું રૂપ છોડીને વિદ્યાધર બની ગયો. તેના શરીરમાંથી દિવ્ય જ્યોતિ નીકળીને જતી રહી. તેણે શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા એટલે કૃષ્ણે પૂછ્યું કે તું કોણ છે? તારી આ દુર્ગતિ કેવી રીતે થઈ? ત્યારે વિદ્યાધર બોલ્યો કે હે ભગવાન, હું સુદર્શન નામનો વિદ્યાધર છું. મને મારા સૌંદર્ય ઉપર અભિમાન આવી ગયું હતું. એકવાર મેં અંગિરા ઋષિની કુરૂપતાની મશ્કરી કરી, ત્યારે તેણે મને આ અપરાધથી કોપિત થઈને એમણે મને અજગર બની જવાનો શાપ આપ્યો. એમના શાપના કારણે જ મને સંપૂર્ણ જગતના સ્વામી તમારા ચરણ સ્પર્શનો અવસર મળ્યો. એટલે એમણે મને શ્રાપ આપીને મારા ઉપર તો કૃપા જ કરી છે. હે યોગેશ્વર પુરુષોત્તમ, આપના ચરણ સ્પર્શથી મારા સર્વે દોષો નાશ પામ્યા છે અને હું હવે પાપ મુક્ત થયો છું. ત્યારબાદ એ ભગવાનની પરિક્રમા કરી યાજ્ઞાલય સ્વર્ગલોક જતો રહ્યો. એકવાર રાત્રિમાં કૃષ્ણ બળદેવ બંને ગોપીઓ સાથે વિહાર કરી રહ્યા હતા. રાત્રિના પ્રથમ પ્રહરમાં ચંદ્રોદય થઈ રહ્યો હતો. બંને બધા પ્રાણીઓને મોહિત કરનાર ગીત પ્રારંભ કર્યું. એ જ વખતે કુબેરનો સેવક શંખચૂડ નામનો યક્ષ ત્યાં આવી બળપૂર્વક ગોપીઓને ઉઠાવી ઉત્તર દિશા તરફ દોડવા લાગ્યો. ગોપીઓ પોતાની રક્ષા માટે ચીસો પાડવા લાગી. કૃષ્ણ તથા બળદેવ શંખચૂડને મારવા માટે શાગના વૃક્ષો ઉખાડી અને તેની પાછળ દોડ્યા. મૃત્યુને પોતાની સમક્ષ જોઈ ગોપીઓને ત્યાં જ પડતી મૂકી શંખચૂડ નાસવા લાગ્યો. એની પાછળ દોડતા કૃષ્ણે છેવટે એને પકડી લીધો અને માથા ઉપર જોરથી મુક્કો માર્યો કે તરત જ મૃત્યુ પામ્યો. એના માથા ઉપર રહેલા મણીને કૃષ્ણે ઉતારી લીધો અને બળદેવને આપી દીધો અને પછી ગોપીઓને લઈ ત્યાંથી પાછા ફર્યા. ગોપીઓની વિરહ કથા. શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, વ્રજ બાળાઓ રાત્રિમાં કૃષ્ણ સાથે વિહાર કરતી અને દિવસે જ્યારે ગાયો ચરાવવા જતા રહેતા ત્યારે એમની પ્રશંસા કરતી વાતો કરવા લાગતી.
જ્યારે આનંદ નંદન કૃષ્ણ ડાબા ગાલને ડાબા હાથ તરફ ફેરવી વાંસળીના સૂર છેડે છે ત્યારે સિદ્ધો ગંધર્વોની પત્નીઓ પણ વિમાનમાં આવે છે અને આ સૂર સાંભળી આશ્ચર્યચકિત થઈ જાય છે. હંસ, મોર, હરણ વગેરે પણ મોહિત બની ધ્યાન મગ્ન બની જાય છે. જ્યારે આ યશોદાનો કુંવર માથા ઉપર મોરપીંછનો મુગટ બાંધી અને ગોવર્ધન પર્વત ઉપર ચડી વાંસળી વગાડે છે ત્યારે આખું વિશ્વ એમના મધુર સુરોથી ભરાઈ જાય છે. જ્યારે તેઓ પોતાના ગાલ અધરો પર મૂકેલી વાંસળીથી સંગીતના સ્વરોને ઊંચે ચડાવે છે ત્યારે બ્રહ્મા આદિ દેવો પણ સુરની મીઠાશમાં તલ્લીન બની જાય છે. જુઓ તો ખરા, સાંજે વનમાંથી કેવી ગજરાજ સમાન મદભરી ચાલે આવી રહ્યા છે. આવી રીતે બધી ગોપીઓ કૃષ્ણમય બની ગઈ હતી. તેઓ કૃષ્ણનું ચિંતન કરતી, તેમની લીલાઓ ગાતી આનંદ પામતી હતી. સ્કંદ 10મો અધૂરો હોવાથી આપણે તેને આગળના વિડીયોમાં ભાગ 3માં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.